લેવાના. Now next question is to ભાવિનભાઈ. ભાવિનભાઈ, ઓન્કોલોજી પ્રેક્ટિસ એટલે મેસિવ ઇમોશનલ ઇન્વેસ્ટમેન્ટ છે. કારણ કે તમારે રોજ એવા જ પેશન્ટ જોવાના છે કે થોડાક ટાઈમ પછી તમને નહીં મળવા આવે. સો મેઇન પ્રોબ્લેમ છે કે તમે એમને કેવી રીતે ડીલ કરો છો, તમે એમની સાથે ટ્રસ્ટ કેવી રીતે કરો છો કે ભાઈ તમે એની સાથે ટ્રસ્ટ ડેવલપ કેવી રીતે કરો છો. અને હવે કોર્પોરેટની પ્રેક્ટિસમાં અને તમારી પ્રેક્ટિસમાં કેટલો ફરક છે. જ્યારે તમે ગ્રુપ પ્રેક્ટિસ કરો છો તો એ તમે પર્સનલ જે ઇન્વોલ્વમેન્ટ છે એ કેવી રીતે તમે પેશન્ટ સાથે રાખો. કારણ કે કોર્પોરેટમાં તો કોઈ પેશન્ટ ઓળખતું જ નથી ડૉક્ટરને, એ બધા કોર્પોરેટના નામે જ જાય છે. દે નેવર ગો ઓન ડોક્ટર્સ નેમ. સો હાઉ વિલ યુ મોડિફાઈ યોર પ્રેક્ટિસ એકોર્ડિંગલી? સો તમે કેવી રીતે ડીલ કરો છો પ્રેક્ટિસ? So there are a lot of questions together. First of all, thank you Ahmedabad Medical Association and Eastern Medical Forum for give this opportunity to us, and this is an excellent concept for the conference, because we all know that the practice which were there before 10-20 years is now changing, and the environment and the compliances of the government is also become so strict. So day by day the solo practice and the gradually decreasing. So સૌથી પહેલાં કે જે પેશન્ટો અમારી પાસે આવે છે ત્યારે એક જનરલ કન્સેપ્ટ હોય છે પોપ્યુલેશનમાં કે કેન્સર મીન્સ કેન્સર. હવે એવું સત્ય નથી. જો કેન્સર અર્લી સ્ટેજની અંદર ડિટેક્ટ થાય તો એમાં ક્યોર રેટ બહુ જ સારો છે. અનફોર્ચ્યુનેટલી કેન્સર સ્ક્રીનિંગ પ્રોગ્રામ, કેન્સર હેલ્થ રિલેટેડ અવેરનેસ એ આપણા કન્ટ્રીમાં ઓછી છે, અને મેની ટાઈમ મોર દેન 60% ઓફ અવર પેશન્ટ્સ આર ડિટેક્ટેડ ઇન અ એડવાન્સ સ્ટેજ ઓફ ડિઝીઝ. નાઉ વેન દે આર ઇન એડવાન્સ સ્ટેજ ઓફ ડિઝીઝ વી કેન નોટ ક્યોર ધેટ પેશન્ટ્સ. તો આપણે એમને એ સિમ્પથી આપવી જોઈએ કે તમે તમારું બાકીનું લાઈફ કેટલું કમ્ફર્ટેબલી અમે હેલ્પ કરી શકીએ કે તમે પાસ કરી શકો. એટલે એ માટે એમને સપોર્ટ કરતા હોઈએ છીએ. એટલે ધ ડે વન જ્યારે પેશન્ટ આવે ત્યારે વી હેવ ટુ મોડાલિટીઝ ઓફ પેશન્ટ્સ. વન ઇઝ ધેર ધ ઇન્ટેન્શન ઓફ ટ્રીટમેન્ટ ઇઝ ક્યોર, અને અનધર પેશન્ટ્સ ગ્રુપ ધેર ઇન્ટેન્શન ઓફ ટ્રીટમેન્ટ ઇઝ પેલિએશન. નાઉ વી આર અવેર કે આ તો આ ઇન્ટેન્શન આ છે. દેન દેર ઇઝ અ એવરેજ સર્વાઇવલ ઓફ ઈચ એન્ડ એવરી પેશન્ટ. કે લંગ કેન્સરના પેશન્ટ હોય તો એડવાન્સ સ્ટેજમાં ડાયગ્નોઝ થાય તો દે આર મીડિયમ સર્વાઇવલ ઓફ over 1 year. But then there are advances on treatment. Where if you see Sanjay Dutt was diagnosed at the time of COVID with stage 4 lung cancer, and still he is there. He's there in Dhurandhar. Everybody has enjoyed that movie also. So the advances happen so much that if you improve the survival of that patient, many times the newer drugs will come in the armamentarium. અને તમે એ નવી દવા પેશન્ટમાં એડ કરી શકો જે એમનું ક્યોર રેટ અથવા એમનું સર્વાઇવલ વધારવામાં મદદ કરી શકે, એમની ક્વોલિટી ઓફ લાઈફ ઇમ્પ્રૂવ કરવામાં મદદ કરી શકે. The third question was of group practice. Say how to... Now group practice is like just like a joint family. જેમાં દાદા બી હોય અને ન્યૂલી કોલેજ ગોઈંગ સ્ટુડન્ટ્સ બી હોય. દાદાને એવું લાગે કે આ બધું જ એમના કારણે છે, અને જે સૌથી યંગર કલીગ હોય અને એવું લાગે કે હું કેટલી બધી મહેનત કરું છું અને એના બધા ફ્રૂટ્સ એ બધા વડીલો લઈ રહ્યા છે. પણ એકચ્યુઅલી ઇટ ઇઝ ઓલવેઝ ટુ બેલેન્સ ધ થિંગ્સ. સો ધ people who are senior, they have to let go many of the things, and younger colleagues should accept that they are in a new journey. They have to make their name, their work should be seen by the people. જે જ્યાં સુધી તમને લોકો, તમે પેશન્ટ ટ્રીટ કરશો નહીં, લોકો તમને જાણશે નહીં, ત્યાં સુધી તમારી પ્રેક્ટિસ ડેવલપ થવાની નથી. એટલે તમારે એના માટે ટાઈમ, પેશન્સ અને એફર્ટ્સ આપવા પડશે. સો યુ હેવ ટુ બેલેન્સ. તો થતા હશે ને અંદર ઝઘડા થાય ખરા? So we don't have a competitive type of practice. So there is no incentive to a people who work more and the people who work less. But then at the end of the year, the person who is
we wish to deliver, they have always benefited by some monetary and some other benefits, so that they felt that they are appreciated for their efforts. So કોમ્પિટિટિવ નેચર નથી, એટલે ધારો કે ઇફ આઈ એમ નોટ અવેલેબલ, આઈ ડોન્ટ હેવ એની કન્સર્ન કે આ મારું પેશન્ટ જતું રહેશે. અને એઝ અ સિનિયર કન્સલ્ટન્ટ યુ હેવ ટુ ઓલવેઝ કીપ ઇન માઇન્ડ કે જો તમારો યંગર કલીગ સારું કામ કરશે અથવા તો એ વધારે કામ કરશે તો એ તમારી લાઈફ વધારે ઇઝી કરી શકશે. સો તમારે બી એ એપ્રોચ રાખવો પડે કે તમારે યંગર કલીગ માટે ઘણું બધું છોડવું પડે. તો સાહેબ તમે ના હો અને બીજો તમારી જગ્યાએ કામ કરે તમારું, તો તમને શેરિંગ મળે કે બધું એ જ લઈ જાય? એ જ મેં કીધું કે અમારે શેરિંગમાં એ છે જ નહીં, એટલે ઇન્ડિવિજ્યુઅલ પ્રેક્ટિસ બેઝ તમારા પેલા રેમ્યુનરેશન નથી. એટલે એવરીબડી ઇઝ વિલિંગ ટુ વર્ક, અને દે ઓલ્સો અન્ડરસ્ટેન્ડ કે કાલે એ પણ નહીં હોય તો એમના પેશન્ટ બી અમે જોઈ આપીશું. Then this suggests that we have to be specific before starting our group. Yeah, so many group practice have a incentive type model, and then what happened કે સંજયભાઈ એક પેશન્ટ મોકલ્યું કે HOC વેદાંતમાં જજો, તો 4 કન્સલ્ટન્ટ વચ્ચે ઝઘડા થાય કે કોણ જોશે, કારણ કે એને ઇન્સેન્ટિવ મળે. સો ફ્રોમ વેરી ફર્સ્ટ ડે વી હેવ મેડ ક્લિયર કે વી ડોન્ટ વોન્ટ ટુ હેવ અ ઇન્સેન્ટિવ બેઝ પ્રેક્ટિસ ઇન અવર ગ્રુપ.